પાલનપુર હાઈવે પર પાણી ભરાયું છે। જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણી ભરાયું છે। પાલનપુરમાં હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। બેચરાપુર વિસ્તારમાં જાહેર માર્ગ પર પાણી ભરાયા છે। પાલનપુરમાં કમોસમી વરસાદને લઈને હાઈવે પર પાણી ભરાયા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કમોસમી વરસાદને લઈને, તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો અમદાવાદ પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ નજીક હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। તો સાથે જ શહેરના બેચરપુરા વિસ્તારમાં પણ જાહેર માર્ગ પર પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં રોડ પાણી થયા છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધવલ જોશી। જી ધવલ, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે, શું છે વધુ વિગતો? બંસી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં પણ કમોસમી વરસાદ થઈ રહ્યો છે। એક બાદ એક વરસાદી ઝાપટા છે તે થઈ રહ્યા છે અને તેને જ પગલે પાલનપુરનો હાઈવે છે તે પાણી થયો છે। પાલનપુરના એરોમા સર્કલ નજીક હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો શહેરની અંદર બેચરપુરા વિસ્તારમાં પણ જાહેર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગો પર પાણી ભરાતા અત્યારે તો તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે। બંસી। જી ધવલ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।